નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર પ્રકરણ 3 દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ. આ ચેપ્ટર છે એ આપણી બોર્ડની પરીક્ષાની અંદર 8 ગુણનું પૂછાય છે અને આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં બેઝિકના પેપરની અંદર 8 ગુણનો પૂછાય છે અને સ્ટાન્ડર્ડના પેપરની અંદર જનરલ વિકલ્પ સાથે 12 ગુણનો પૂછાય છે. અહીંયા જે મેં ગુણ લખ્યા છે એ જનરલ વિકલ્પ સાથે લખ્યા છે. એટલે આપણા પરીક્ષા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આજે આપણે આ ચેપ્ટરની અંદર થિયરીનો અભ્યાસ કરવો છે. હેતુલક્ષી પ્રશ્નોત્તર માટે અને દાખલા બંને ગણવા માટે થિયરી ખૂબ જ અગત્યની હોય છે. મિત્રો પૂરેપૂરું ધ્યાનપૂર્વક આ જે થિયરી છે એની અંદર ધ્યાન આપીને સમજવાને શીખવાનો પ્રયત્ન કરજો. તો આપણે એક પછી એક જે પણ જણાવવાની બાબતો છે અહીંયા સમજવાનો શીખવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે ટાઇટલની વાત કરીએ તો દ્વિચલ. દ્વિ એટલે બળ, દ્વિ એટલે બે, જેની અંદર બે ચલ આવેલા હોય એને દ્વિચલ કહેવાય. સુરેખ એટલે જેની ઘાત 1 હોય. આપણે પ્રકરણ 2 ની અંદર શીખી ગયા જે બહુપદીની ઘાત 1 હોય અને એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહીએ છીએ. સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડ. સમીકરણની આપણને જોડ આપેલી હોય સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. હવે એક પછી એક આપણે અહીંયા જોઈએ. હવે આની અંદર પહેલા ચલ શબ્દ આપણે નીચલા ધોરણની અંદર શીખીને આવ્યા છીએ કે ચલ કોને કહેવાય. તો ચલ એટલે જેની કિંમતો સતત બદલાતી રહેતી હોય એને ચલ કહેવામાં આવે છે. ખાસ કરીને બીજી અવિષ્કૃત અહીંથી ઝેડ સુધીના જે અક્ષરો છે એને ચલ કહેવામાં આવતા હોય છે. જેવી જરૂરિયાત એવી એમની કિંમત ધારણ થતી હોય છે. આપણે શીખીને આવ્યા છે. તો અહીંયા ચલ એટલે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે તેવી અજ્ઞાત સંજ્ઞાને ચલ કહેવાય છે. આ નાનકડી વ્યાખ્યા છે. હવે સૌપ્રથમ અહીંયા આપણે જે પહેલા શીખી ગયા છીએ ધોરણ 8 ની અંદર બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ જે આપણે શીખ્યા હતા. તો એને અત્યારે યાદ કરી લઈએ એટલે થોડુંક આપણને એ પણ યાદ થઈ જાય. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો સૌપ્રથમ એની વ્યાખ્યા જુઓ. જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. સમજો અહીંયા એક ચલ સુરેખ સમીકરણ જે સમીકરણમાં એક જ ચલ હોય. આની અંદર તમે જુઓ કે અહીંયા આ જે પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે એની અંદર મેં ચલ x તરીકે લીધો છે. અહીંયા જે ઉદાહરણ લીધું એની અંદર પણ ચલ x તરીકે લીધો છે. જો આની અંદર એક જ ચલ છે. ચલ x સિવાય બીજા કોઈ ચલ આપણને દેખાતો નથી. એટલે એક જ ચલ દેખાય છે. જે ચલની અંદર એક જ ચલ હોય a થી z સુધીના જે આપણા અક્ષરો છે એની અંદરથી એક જ અક્ષર આપણી જોડે હોય છે અજ્ઞાત હોય છે એને આપણે જાણતા ના હોય જેની કિંમત આપણે જાણતા ના હોય એવો એક જ ચલ હોય. સાથે સાથે એ ચલનો ઘાતાંક 1 હોય. અહીંયા તમે જુઓ કે ચલ x નો ઘાતાંક કેટલો છે? 1 છે. આની બાજુમાં x છે પણ એની 0 ઘાત છે. એટલે મોટા મોટી ઘાત કેટલી છે? 1 છે. તો અહીંયા આ જે સમીકરણ છે એને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવતું હોય છે. અહીંયા જો પ્રમાણિત સ્વરૂપેનો લખવાનો પ્રયત્ન કરીશું ક્યારે પૂછાતું હોય છે તો પ્રમાણિત સ્વરૂપને યાદ રાખજો. પ્રમાણિત સ્વરૂપ ax b c જ્યાં abc belongs to r a is not equal to 0 એટલે કે અહીંયા a b અને c છે વાસ્તવિક સંખ્યાઓ છે અને x નો સહગુણક a છે ક્યારે પણ 0 નથી. જો x નો સહગુણક 0 થઈ જાય તો પછી સુરેખ સમીકરણ ન આવે. બરાબર છે. આનો એક ઉદાહરણ મેં લખ્યું છે તમને સમજાવ્યું. 5x 1 16 એમાં x નો સહગુણક 5 છે, 1 છે, અચળ પદ છે, 16 છે પણ અચળ પદ છે. બરાબર છે. તો આ થઈ એક ચલ સુરેખ સમીકરણની વાત. હવે ધોરણ 9 ની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના વિશે થોડું ભણીને આવ્યા છીએ. તો એને પણ અહીંયા યાદ કરીએ. જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલના ઘાતાંક 1 હોય અને xy વાળું પદ ન હોય તો
તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. પહેલા તો વ્યાખ્યાની અંદર બે ત્રણ પોઈન્ટ તમને આપી દીધા છે એટલે પૂરેપૂરું તરત જ સમજાઈ જશે કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો એક તો બે ચલ હોય, જે પણ સમીકરણ આપેલું હોય એની અંદર બે ચલ હોય. જો ઉદાહરણ આપેલું છે એના ઉપર તમને સમજીને વધારે ખ્યાલ આવશે. તો આની અંદર એક ચલ તમને x દેખાય છે, બીજો ચલ તમને y દેખાય છે. તો આની અંદર a થી z સુધીના બે અક્ષરો દેખાય છે, બે મૂળાક્ષરો દેખાય છે. એટલા માટે આને દ્વિચલ કહેવામાં આવે છે. જેની અંદર બે ચલ આવેલા હોય તો એને દ્વિચલ કહેવાય. દ્વિ એટલે બે. બીજી શરત, બંને ચલના ઘાતાંક 1 હોય. ખાસ ધ્યાન આપજો. આની અંદર સુરેખ શબ્દ આને શા માટે વાપર્યો છે? તો બંને ચલના ઘાતાંક જો x નો સહગુણક 1 છે, સોરી x ની ઘાત 1 છે અને y ની ઘાત 1 છે. તો એ બહુપદીની મોટા મોટી ઘાત કેટલી થશે? બંનેની 1 એટલે બહુપદીની ઘાત 1 થશે. એટલા માટે એને સુરેખ શબ્દ વાપર્યો છે. જે બહુપદીની ઘાત 1 હોય એને સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહેવામાં આવતી હોય છે. તો બંને ચલના ઘાતાંક 1 હોય. બીજી શરત છે આપણે x ની ઘાત 1 y ની ઘાત 1. એટલા માટે આને સુરેખ શબ્દ વાપર્યો છે. બીજું xy વાળું પદ ના હોય. તમે આ સમીકરણ જોશો તો એની અંદર xy વાળું પદ નથી. તો આ શરત પણ ખાસ જરૂરી. જો અંદર xy વાળું પદ હાજર હોય તો પણ એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. તો આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય એ સમીકરણમાં બે ચલ હોય, જેમ કે x અને y છે. બંને ચલના ઘાતાંક 1 હોય તો x ની ઘાત 1 છે, y ની ઘાત 1 છે. અને તે ભાઈ x વાળું પદ ના હોય તો એ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. હવે આનું પ્રમાણિત સ્વરૂપ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ax bx સોરી અહીંયા એક કારણે ભૂલ થઈ છે, સુધાર લઈએ. ચલો ax by c બરાબર 0. તો અહીંયા તમે જુઓ કે a b અને c belongs to આ, અને શરતો ખાસ જોજો કે a b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. બીજું સાથે a વર્ગ વત્તા b વર્ગ is not equal to 0. એનો મતલબ એ થશે કે a અને b જે x અને y ના સહગુણકો છે એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. બંનેમાંથી એક આદર્શ સહગુણક શૂન્ય હોઈ શકે. જો a શૂન્ય હોય તો b શૂન્ય ના હોય, b શૂન્ય હોય તો a શૂન્ય ના હોય. પણ બે એક સાથે શૂન્ય ના હોવા જોઈએ. આ આપણે શરત એવું કહે છે a વર્ગ વત્તા b વર્ગ is not equal to 0. બરાબર છે. તો અહીંયા x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદ c. અહીંયા આ જે ત્રણે ત્રણ સહગુણકો છે વાસ્તવિક સંખ્યાઓ છે. બંને જે x અને y ના સહગુણકો છે એક સાથે શૂન્ય નથી. અહીંયા આનો પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈ લીધું. હવે એનું એક ઉદાહરણ આપ્યું છે 2x 3y 5 બરાબર 0. હવે ગમે ત્યારે તમને પ્રમાણિત સ્વરૂપમાં પૂછવા ફેરવાનું થાય ત્યારે જે x અને y વાળા પદ અને અચળ પદ ત્રણ પદ બરાબરની ડાબી બાજુ હોવા જોઈએ, બરાબરની જમણી બાજુ ફક્ત 0 જ હોવા જોઈએ. તો જ એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ક્યારેક પરીક્ષાની અંદર આ વસ્તુ ઘણીવાર પૂછાયેલી છે કે પ્રમાણિત સ્વરૂપમાં પૂછાય, ફેરવવાનું પૂછાય છે ત્યારે બરાબરની જમણી બાજુ ફક્ત 0 જ રાખવાનો. બરાબરની ડાબી બાજુ ત્રણે ત્રણ પદ હોવા જોઈએ. x વાળો પદ, y વાળો પદ અને અચળ પદ એ બરાબરની ડાબી બાજુ જ હોવા જોઈએ. તો જ એને પ્રમાણિત સ્વરૂપમાં કહેવાશે. ક્યારે આ ભૂલ નહીં કરવાની. અચળ પદ પણ બરાબરની જમણી બાજુ નહીં રાખવાનું જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં પૂછવાનો થાય ત્યારે. હવે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ તો આપણે સમજી ગયા. જેની અંદર બે ચલ હોય, બંને ચલના ઘાતાંક 1 1 હોય, x y વાળો પદ ના હોય, એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પણ યુગ્મ એટલે શું? યુગ્મનો મતલબ થશે જોડ. જ્યારે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એ જોડની અંદર આવેલો હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવતું હોય છે. જો બે સમીકરણને લખ્યા છે ચલ x અને y માટે a1x b1y c1 બરાબર 0 આને સમીકરણ 1 કહીએ. આની અંદર પણ a1 b1 c1 belongs to આ થશે અને a1 2 b1 2 is not equal to 0 એટલે કે બંને જે સહગુણકો છે x અને y ના સહગુણકો એક સાથે શૂન્ય નથી. બીજું સમીકરણ a2x b2y c2 બરાબર 0 આને કહીએ સમીકરણ 2. આની અંદર પણ a2 b2 is not equal to 0 એટલે કે a2 અને b2 છે એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં.
a to b to c to belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ સમીકરણ યુગ્મ થયા. આપણે હવે ધોરણ 10 ની અંદર જે સમીકરણો આપેલા હશે એ જોડમાં આપેલા છે. આ રીતે એક જ સમીકરણ નહીં આપેલું હોય. આપણને જે દાખલા ગણવાના થશે એની અંદર સમીકરણો જોડની અંદર આવેલા છે. એક સાથે બંને સમીકરણો આપેલા હશે, બબેની જોડ આપેલી હશે. હવે આગળ વધીએ આપણે થિયરીમાં. તો સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. આપણા હેતુલક્ષી માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. ધ્યાનપૂર્વક આને સમજવાનો પ્રયત્ન કરજો. સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. નંબર 1 સુસંગત સમીકરણ યુગ્મ. જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. ખાસ પૂરેપૂરું ધ્યાનપૂર્વક સાંભળજો કે સુસંગત કોને કહેવાય. તો જ્યારે સમીકરણનો તમે ઉકેલ શોધો, ઉકેલ એટલે તમારે x અને y ની કિંમત શોધવાની હશે. એ x અને y ની જે કિંમત મળે એ એક અને માત્ર એક જ મળતી હોય. ધારો કે અહીંયા x એમ 5 મળ્યો, y એમ 3 મળ્યો, બરાબર. અહીંયા અલ્પવિરામ પહેલા છે ને x એમ કહેવાય, અલ્પવિરામ પછી છે ને 3 ભાઈ y એમ કહેવાય. અહીંયા આપણને x ની ફક્ત એક જ કિંમત મળે, y ની કિંમત પણ ફક્ત એક જ મળે. તો આને અનન્ય ઉકેલ કહેવાય. શું કહેવાય? અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ કહેવાય. તો એ સમયે જ્યારે ફક્ત એક જ ઉકેલ મળતો હોય એટલે કે અનન્ય ઉકેલ મળતો હોય તો સમીકરણને સુસંગત કહેવાય. સાથે સાથે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળતા હોય, એક કરતા વધારે ઉકેલ મળતા હોય ત્યારે પણ સમીકરણને સુસંગત કહેવાય છે. એટલે ખાસ મગજમાં ફિટ કરી દો. એક ઉકેલ મળે તોય સુસંગત, અનંત ઉકેલ મળે તો પણ સમીકરણ યુગ્મને સુસંગત કહેવાય છે. એનાથી આગળ વધીએ તો જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ બે ભિન્ન છેદતી રેખાઓ મળે. પૂરેપૂરું ધ્યાન આપજો. જ્યારે સમીકરણ યુગ્મને અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ, આવો ફક્ત એક જ ઉકેલ મળતો હોય ત્યારે એનો જે તમે આલેખ દોરો તો એ આલેખ આપણને આ રીતના બે ભિન્ન છેદતી રેખાઓ મળે. એકવાર એક બિંદુમાં છેદ્યા પછી એ દૂર દૂર જતી રહે, ક્યાંય પછી ભેગી ના થાય, બરાબર. તો એક અને માત્ર એક જ ઉકેલ મળતો હોય ત્યારે સમીકરણ યુગ્મને બે ભિન્ન છેદતી રેખાઓ મળે છે. આપણે ધોરણ 9 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરતા આવ્યા છે. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં તમે આલેખ દોરો છો ત્યારે તમને રેખા મળતી હોય છે. આપણી પાસે બે સમીકરણો હશે એટલે બે રેખાઓ મળશે. બે રેખાઓ આ રીતે છેદતી હોય તો એક જ વાર છેદે, પછી છેદી શકે નહીં. અને આવો જે સમીકરણ યુગ્મ છે એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે જ્યારે એની રેખાઓ બંને છેદતી હોય ત્યારે. જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ મળે છે. ખાસ ધ્યાન આપજો. સંપાતી એટલે એકબીજા ઉપર ગોઠવાયેલી, ઓવરલેપિંગ થયેલી. જો અહીંયા મેં એક એમ રેખા અને એમ રેખા બતાવી છે. જો એક રેખા ઉપર બીજી રેખામાં ગોઠવાઈ ગઈ છે, આ બંધ બેસતી આવી ગઈ છે, તો આવી જે રેખાઓ છે એને સંપાતી રેખાઓ કહેવાય. ઉપરા ઉપર ગોઠવાયેલી અને અનંત ઉકેલ મળતો હોય ને ત્યારે આવી સંપાતી રેખાઓ મળે. અને એ સમીકરણ યુગ્મને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. એક બિંદુમાં છેદતી હોય તો સુસંગત, અનંત બિંદુમાં અસંખ્ય બિંદુમાં ઓવરલેપિંગ થયેલી હોય, ઉપરા ઉપર આવેલી હોય તો પણ એ સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. સંપાતી રેખાઓ દ્વારા દર્શાવાતા સમીકરણોને અવલંબી સમીકરણો કહે છે. હવે ખાસ ધ્યાન આપજો. આ અને આ બંને જોડાયેલા છે. અનંત ઉકેલ હોય ત્યારે એક તો સંપાતી રેખાઓ મળે અને સંપાતી રેખાઓ હોય તો એ જે સમીકરણો છે એને અવલંબી સમીકરણો કહે છે. એટલે શોર્ટમાં યાદ રાખો, જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ જે સમીકરણો છે ને એમને અવલંબી સમીકરણો કહેવાય. કેવા કહેવાય છે? અવલંબી સમીકરણો કહેવાય છે. ફક્ત એક જ ઉકેલ મળતો હોય ને તોય એમને અવલંબી ન કહેવાય. ખાસ મગજમાં નોટ કરી દેજો વાત. ફક્ત એક જ ઉકેલ મળતો હોય તો એને સુસંગત કહેવાય,
પણ અવલંબી ના કહેવાય. જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ સમીકરણો છે એમને અવલંબી સમીકરણો કહેવાય. એટલે યાદ રાખજો, જ્યારે જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ સમીકરણોને અવલંબી સમીકરણો કહેવાય. તો બધાય સુસંગત સમીકરણો છે એમને અવલંબી ના કહેવાય, પણ બધા અવલંબી સમીકરણો છે એને સુસંગત કહેવાય. બરાબર? ફરી વાક્ય બોલું છું, આરો યાદ રાખજો, ક્યારેક પૂછવું હોય તો પૂછી શકાય જ નહીં. બધા સુસંગત સમીકરણો છે એમને અવલંબી ના કહેવાય, પણ બધા જો અવલંબી સમીકરણો છે એને સુસંગત કહેવાય. કારણ કે સુસંગતમાં તો કેવું છે, એક ઉકેલ હોય તોય સુસંગત કહેવાય, અનંત ઉકેલ હોય તોય સુસંગત કહેવાય. પણ અવલંબીમાં એવું નથી, ફક્ત અનંત ઉકેલ હોય તો જ અવલંબી કહેવાય. જ્યારે એમની રેખા પર સંપાતી મળતી હોય તો જ અવલંબી કહેવાય, બાકી અવલંબી કહેવાય નહીં. રેખાઓ ફક્ત એક જ બિંદુમાં છેદતી હોય તો એમને અવલંબી ના કહેવાય. એ ઓવરલેપિંગ થયેલી હોય, ઉપરા ઉપર ગોઠવાયેલી હોય, અસંખ્ય બિંદુ એમના સામાન્ય હોય, ત્યારે એ જે સમીકરણો છે એમને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.